નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાપી જિલ્લા નિઝર પોલીસ સ્ટેશન આર્મ્સ એક્ટના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી નિઝર પોલીસ। સુશ્રી એમડી વિઠ્ઠલપરા પોલીસ ઇન્સ્પેક્ટર નિઝર પોલીસ સ્ટેશનની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ અરવિંદભાઈ, કલ્પેશભાઈ મસાભાઈ, મનોજભાઈ વિરસંગભાઈ તથા મુકેશભાઈ સેંધાજીના હોય નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ન્યાવલ નાકા પોઈન્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ અરવિંદભાઈ તથા કલ્પેશભાઈ મસાભાઈને સંયુક્ત ખાનગી બાતમી હકીકત મળેલ કે નિઝર પોલીસ સ્ટેશન બી પાર્ટ ગુના રજિસ્ટર નંબર તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનાનો વોન્ટેડ આરોપી રમેશકુમાર ઉર્ફે રાકેશ વિંદા રાય જે બાતમી હકીકતના આધારે વ્યાવલ નાકા પોઈન્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન ઉપરોક્ત વોન્ટેડ આરોપીને પકડી પાડી આગળની વધુ કાર્યવાહી કરવામાં આવી છે। આ કામગીરી કરનાર ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમડી વિઠ્ઠલપરા નિઝર પોલીસ સ્ટેશનની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ અરવિંદભાઈ, કલ્પેશભાઈ મસાભાઈ, પૃથ્વીરાજસિંહ, ઘનશ્યામસિંહ, મુકેશકુમાર સેંધાજી તથા મનોજભાઈ વિરસંગભાઈ, સંતપાનભાઈ ગુમાભાઈ તથા યતીનભાઈ શ્રવણભાઈનાઓએ કામગીરી કરી છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।